Subscribe now and press the bell icon. Never miss. હવે આપણે અહીં સાપુતારામાં એક મધ ઉછેર કેન્દ્ર છે, બરાબર? તો ત્યાં જવાનું છે અને સારું મધ હશે તો લેવાનું પણ છે, બરાબર? તો આપણી સાથે રહેજો. આ આપણે એની પહેલાંનો એક વિડીયો હતો, એમાં તમને વનસ્પતિ ઔષધિ કેન્દ્ર તમને બતાડ્યું. હવે આપણે મધ ઉછેર કેન્દ્ર છે ત્યાં જાવી છીએ. સાપુતારામાં પ્રાકૃતિક ખૂબ જ સારું છે, ખૂબ જ સારું વાતાવરણ હોય છે. ઉનાળામાં આવો તો પણ ટાઢક હોય છે, બરાબર? જો આ બાજુ બતાડે છે આપણે જાવી, બરાબર? સરસ મજાનું જો આ લોકેશન ફોટા પડાય એવું પણ મસ્ત લોકેશન છે. રસ્તા પણ એક નંબર છે. વાંકા ચૂકા હા, વિશેષ ઉમેર છે. કેવા રસ્તા છે? અરે સાહેબ જેવો હા સબરીની ભૂમિ છે ભાઈ. જો આ લોકેશન પણ જોવો તમે. આપણે અહીંયા કારક છે એ ભવિષ્યમાં પિક્ચર બનાવશું સાપુતારા, બરાબર? એમાં આ બધા આ છે, બરાબર? આપણે આને મેન પાત્ર હિરોઈન નું નહીં પણ હીરોનું પાત્ર આપવાનું છે આપણે. આ જો સરસ આ બધું દ્રશ્ય નિહાળો. આપણે એમ લાગે ને કે કાશ્મીર છે ના જવું ન પડે. આ કાશ્મીર છે આપણું ગુજરાતનું સાપુતારા. અહીંયા બહુ બરફ પડે. અહીંયા બરફ પણ પડે છે એવું જાણવા મળ્યું અમને. જો આ બરફ પડે કે નહીં અવિનાશભાઈ? ખોટા લઈને છે ભાઈ. પેલા કે બરફ પડે પછી કે ખોટું છે. હવે આમાં શું વાત? ઓ આપણે એવી જગ્યા ઉપર વ્યાવ જ્યાં આપણે વિચાર્યું નહોતું એવી જગ્યા ઉપર વ્યાવ્યા છીએ. હમણાં તમને બધું થાય છે જો બતાડવી. જો આપણે છે હવે બગીચામાં આવી ગયા છીએ. હું તમને બતાડું. બગીચો છે એટલે અહીંયા જો આ બધું બોટિંગ કરે છે. અહીંયા સરસ મજાનું આ ઉનાળો પૂરો થવા આવ્યો છતાં પણ અહીંયા જો તળાવ આપણને જોવા મળે. જો એ પણ આખું ભરેલું, બરાબર? પછી જો આગળ સરસ મજાની સન હોટેલ છે. ઉમરો આપણે જોવી કેવો છે? સારો છે ઉમરો. ગળા થોડાક મોડા છે પણ મજા આવશે. આપણે હવે જો આ ઉમરા લાવ્યા છે હરદીપભાઈ. મોડા છે પણ મજા આવે. પૂછ્યા હોય ને એટલે બધું મજા આવે. હાલે તો બધા થાકી ગયા મને લાગે ઘડીક વારમાં. એટલું લાંબુ ઊંચું. અહીં કઈ રસ્તો પેક થઈ ગયો. એલા અહીં રસ્તો હવે ઠેકીને આપણે વહી જાય, બરાબર? એમાં કહેવા ચાલો. મધ ઉછેર કેન્દ્ર આગળ છે એમ બધા કહે છે, પણ આવી જાય તો સારું. હમણાં તમને બોર્ડિયું મળ્યું યારો 1.5 કિલોમીટરનું કીધું, પણ હવે 1 કિલોમીટર તો હાલી ગયા. તો આવા વૃક્ષો હોય છે સાપુતારામાં, ખૂબ જ વૃક્ષો એમ. અને ઉદ્યોગન સાવ ઓછું. આ નર્સરી છે, જોઈ શકો છો. આનાથી તમારે જો કાંઈ છોડ કે એવું ખરીદવું હોય તો અહીંયા આપણે સાપુતારામાં નર્સરી પણ ખૂબ સરસ હોય છે. અમે નર્સરીમાં આવ્યા છીએ, ત્યાં ખૂબ જ સરસ જો આ બધા કલમ કરેલા આ ફૂલના વૃક્ષો છે, બધા છોડ છે ફૂલના હોય છે. આ જો આ ગલગોટો ખૂબ જ સરસ, બરાબર? ક્યાં ગલગોટો છે? આની સુગંધ પણ ખૂબ જ મસ્ત આવે છે. જો તમે આ છોડ એક નંબર છે. લેવો હોય તો સાપુતારા આવી જવાનું. જો બરાબર, ખૂબ જ સરસ. આવજો. આ અલગ અલગ પ્રકારના ગુલાબ છે. એક નંબર. મને આ છોડ બહુ ગમે છે. એ લેવા હોય તો કયો, હાલો જલ્દી. ઓલા પણ કોઈને જો આ છે ફણસ. શું છે? ફણસનું વૃક્ષ છે અને ખૂબ જ ઘણા બધા ફણસ આવ્યા છે. અને આગળ જો આ સરસ મજાનું લોકેશન છે કે અહીંયા તમે છે એ તળાવમાં બોટિંગની મજા લઈ શકો એવું તળાવ હું તમને બતાડું. ખૂબ જ
સરસ વાતાવરણ કહેવાય ને ઉનાળામાં ફરવા લાયક સ્થળમાં આ એક ગુજરાતમાં મને ગમ્યું અને તમે આવશો તમને પણ ગમશે. કે સાપુતારા એટલે 7 પર્વતોનો સમૂહ, બરાબર. 7 પર્વતોના સમૂહ દ્વારા આ સ્થળનું નિર્માણ થયું છે, નામ પડ્યું છે. એટલે કે અહીંયા એવા 7 પર્વત છે જેના દ્વારા હિલ સ્ટેશન બની ગયું છે અને તેના કારણે ઉનાળામાં ગરમી ઓછી લાગે. જો આ અવિનાશભાઈ છે, એ ફોટા પાડી દે. આ કેવું લોકેશન ગણે આમ જો. આ સસમાના શોખીન. હવે ક્યાં જવું છે આ ભાઈને? લગન થઈ જો. ગયા તોય હા, અવિનાશભાઈ શું કીધું તમે? ફરીથી બોલો તો. શાદી સુદા જીવન છે તોય હા, તોય હીરા જેવી એન્ટ્રી પાડે. જેવી એન્ટ્રી છે. અને એમ સસમા મારી પાસે હતા ને તો લઈ લીધા. તો આ છે મિતેશભાઈ, અમારી ઉપર ખૂબ જુલમ કરે છે. જોવા આ મિતેશભાઈ. કરું છું હું કહો છો ફોટા સેશન ઈ શું છે? જે બ્લોગ ને ઉતારે ને એ ખરેખર પ્રકૃતિનો આનંદ નથી માણી શકતા. તો ભાઈ અમે 5 જણા બીજાને પણ મોકો આપી કે તમે પણ પ્રકૃતિનો આનંદ માણો. જણાવજો કે આ બ્લોગ ઉતારવી છે, બરાબર? તો એમાં તમને જોવા મળે તો તમે પણ પ્રકૃતિનો આનંદ માણી શકો છો. તો મારી વાત સાચી કે ખોટી? વાત કીધી સાચી છે, પણ આપણે મોબાઈલમાં તો કેદ કરવું જોઈએ કેમ કે બીજાને દેખાય, પણ જે આપણી મેમરી હોય એમાં કેદ કરવો જોઈએ જે આપણને આખી જિંદગીભર યાદ રહે. જો એકવાર ગમે ના આવા સ્થળ ઉપર ગયા હોય ને એટલે જિંદગીભર યાદ રહી જાય. એમાં કઈ મેમરીમાં ફિટ કરવાનું એવું કઈ હોય નહીં, બરાબર? ચાલો. હવે આવી ગયા છે આપણે હની બી સેન્ટા. જો અહીં શુદ્ધ શહદ મિલતા. આપણે અંદર જઈને ટેસ્ટિંગ કરવી, શુદ્ધ મળે છે કે? જો આ બધા આવા બોક્સ હોય, આ બોક્સમાં છે, બરાબર, એ મધ ઉછેર થતો, બરાબર. તો આ બધે 4 કોર છે આવી રીતના. આખા છત્તા આવી રીતના બોક્સ હોય એમાં હોય મધ, બરાબર. મધમાખી છે આવા બગીચામાં હોય. તો આ બાજુ પાલન ઉત્પાદન કેન્દ્ર, મધ વેચાણ સ્ટોલ ઓલી બાજુ છે. જો આ ભાઈ જો કાંઈક મધ પોતાના શરીર ઉપર પાલન કરી નાખ્યું છે. જો આમાં મધમાખી હોય, ઝૂમ કરીને બોલ જોઈશ મેં, અને મધનું ઉછેર થતું હોય. આ મધુમક્ખી પરિવાર કે સદસ્યનું સહજ કે ફાયદા, એટલે મધના ફાયદા શું છે આ બધા.